તો મારા કાલે જાઓ એક ભાઈનો મેસેજ હતો કે રનિંગ કરતી વખતે શ્વાસ ચડે છે. તો મારા કાલે જાઓ, જો તમે રનિંગ નવું સ્ટાર્ટ કરો છો તો રનિંગ કરતાં પહેલાં સૌથી પહેલાં શું કરવાનું છે? સ્ટ્રેચિંગ કરવાનું છે. તમે સ્ટ્રેચિંગ કરો પછી જ રનિંગ કરો. અને પહેલે જ દિવસ તમે આવીને એવું વિચારો કે હું 5 કિલોમીટર દોડી જઈશ, તો મારા કાલે જાઓ એ વસ્તુ નહીં થાય. કેમ ખબર તમને? કેમ કે તમારા શરીરને આદત નહીં હોય. તમારા શરીરને જ્યાં સુધી પરફેક્ટલી આદત નહીં પડે કે રનિંગ કરવાની, ત્યાં સુધી તમે વધારે નહીં દોડી શકો. એટલે મારા કાલે જાઓ, જેવું તમે નવું રનિંગ સ્ટાર્ટ કરો ને એટલે પહેલા દિવસ કેવું 200-300 મીટર દોડો, પછી બીજે દિવસ થોડું વધારો, એવી રીતે ધીરે ધીરે વધારતા જાઓ અને ધીરે ધીરે તમારા શરીરને કેવું કે આદત પાડતા જાઓ, જેના લીધે કેવું કે તમારું શરીર એક્સેપ્ટ કરશે અને તમે પરફેક્ટલી દોડી શકશો. અને મારા કાલે જાઓ, તમે રેગ્યુલર દોડવા છતાં બી તમને કેવું કે શ્વાસ ચડે છે ને, તો મારા કાલે જાઓ તમે બહારનું ખાવાનું બંધ કરો, તેલવાળું ખાવાનું બંધ કરો, પછી ગળ્યું બહુ ખાતા હોય તો એ પણ બંધ કરો અને હેલ્ધી ખોરાક ખાવાનું રાખો, જેવું કે ચના, મગ, પછી ઘરનું બનાવેલું ખાઓ. એટલે મારા કાલે જાઓ તમારે જો શ્વાસ ચડતો હોય તો આટલું કરવાનું રાખો. અને રનિંગ કરતાં પહેલાં સ્ટ્રેચિંગ અને કેવું કે વોર્મઅપ કરવું બહુ જરૂરી છે. આ ખાસ ધ્યાન રાખજો. અને મારા કાલે જાઓ આટલું કરવા છતાં પણ જો તમારો શ્વાસ ચડે છે ને, તો પછી તમે ડૉક્ટરને જઈને મળો, ડૉક્ટરને કહો કે આવું થાય છે. પછી તમારા કાલે જાઓ એ દવા કંઈક આપશે, એ દવા લેજો.